આજે પરમ શ્રદ્ધે ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની 100મી જન્મજયંતિ છે. આ વર્ષ અટલ સ્મૃતિ વર્ષ તરીકે ઉજવવાનું ભારતીય જનતા પાર્ટીએ નક્કી કરેલું છે. આજે 25 તારીખે એમના જન્મદિવસ નિમિત્તે શહેર કાર્યાલય ઉપર પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ આજે અહીંયા એસએસજી હોસ્પિટલના બાળ વિભાગ ખાતે ઓબીસી મોરચા દ્વારા ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. બપોરે 3:30 વાગે નવલખી મેદાનમાં જે વિવાહોનો કાર્યક્રમ છે તે અટલજીની પ્રદર્શનીનું ઉદઘાટન અમારા માન્ય પ્રદેશ અધ્યક્ષ શ્રી શ્રીમાન જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબના હસ્તે આજે થવા જઈ રહ્યું છે. અટલજીએ જે પ્રકારનું સુશાસન કેવું હોઈ શકે અને એનડીએની ગવર્મેન્ટ કેટલા બધા પક્ષોને સાથે રાખીને સંગઠિત રાખીને દેશને જે વિકાસનો દિશા બતાવી એ દિશા પર ભારતીય જનતા પાર્ટી આજે પણ કામ કરી રહી છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ પણ સુશાસન માટે જાણીતા છે. છેલ્લા 24 વર્ષથી મુખ્યમંત્રી તરીકે અને પ્રધાનમંત્રી તરીકે દેશની સતત અવિરત ક્ષણ કણ પોતાના જીવનને સમર્પિત કરીને નાગરિકો દેશના લોકોની સેવા કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના આવા આદરણીય અટલજીના જન્મદિવસ નિમિત્તે અમે પણ સુશાસન વધુ સારું બને એ માટેના પ્રયત્નો સૌ કરવાના છીએ. આ પ્રસંગે હું સૌ કાર્યકર્તાઓને સૌને શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ.